વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં. મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે પરિવાર ડગના મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોગમાં તમારું સ્વાગત છે. આજે મંગળવાર છે, જય મા મોગલ ઠાકરજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બાર નોનવેજ કર્યા છે અને મમ્મી જે રસોઈ બનાવે છે અને રસોઈમાં જે પપ્પાનું ટિફિન બને છે અને જો સરસ મજાનું શું બને, અડદની દાળ બને છે, જે વઘાર કરી નાખ્યો છે. ચાલો હવે આપણે ક્લાસે જવા નીકળીએ. આપણે જો મેં કીધું છે એટલા માટે ચાલો. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. ઘરે આવતા રહ્યા છે, વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે અને મમ્મીએ જે આપણી માટે શરબત બનાવી રાખી છે. જે મસ્ત મજાનું શરબત છે, મસ્ત. પછી આપણે કરવાનું છે કચરો. બધો આ બધી રજ દેખાય છે ને, એને પંખો સાફ કર્યો છે ને એટલા માટે છે બધી રજ. અને આપણે બપોરે જ એકટાણું કરવાનું છે, કારણ કે કાલે સાંજે મેં પાઉંભાજી બનાવી હતી. મને ઓછી, કારણ કે હું રસોઈ બનાવું મને ઓછો ભાવે, એટલા માટે ભૂખ લાગી છે એટલે બપોરે જ એકટાણું કરી નાખશું. અડદની દાળ પડી છે, કાલ સાંજની ભાજી પડી છે, મસ્ત ગરમ કરી નાખશું. અડદની દાળ, બાજરાના રોટલા, રોટલી અને કાંદાનો સંભારો ને મસ્ત આપણે જમી લઈશું. પહેલાં સરસ મજાનું આપણે કચરું બધું કરી નાખીએ અને પહેલાં આપણે શરબત પી લઈએ, પછી કચરું બધું કરી નાખીએ. મસ્ત છે, શરબત બની ગયું છે. એટલે બનેલું જ હતું, ફ્રીજમાં પડ્યું હતું. આમાં ને મેં જંજીરા નાખી છે એટલે હે ને મસ્ત ખટમરું આપણે બહાર પીએ ને ઠંડુ ઠંડુ એવી જેવું મસ્ત છે. જંજીરા નાખીને સ્વાદ જ અલગ આવે, મસ્ત મજાનો. ચાલો પી લે. આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છે અને જો બધું કાંઈક સરસ મજાનું કામ થઈ ગયું છે. દાદા બેસી ગયા છે જમવા. મસ્ત મજાની અડદની દાળ છે, રોટલી છે, છાશ છે. દાદાને અડદની દાળ બહુ ભાવે. ભાવે ને અડદની દાળ? ભાવે ને? આપણી માટે ગરમા ગરમ રોટલી બને છે. રોટલી બને છે અને બહુ ગરમ છે, નકર બતાવો. જો મસ્ત મજાની અડદની દાળ છે. જે દૂધ પણ ગરમ થઈ ગયું છે અને સાંજની આપણે જે પાઉંભાજીની ભાજી પડી છે. મજાની અડદની દાળ છે, આજે ભાજી છે, ભાખરી છે ગરમા ગરમ, કાંદાનો સંભારો છે, કેરીનું અથાણું છે અને જે બધું લઈ લીધું છે મસ્ત જમવાનું. ચાલો સરસ મજાનું જમી લઈએ. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી.
every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. અને ગુલ્ફી ખાધી પછી રીડિંગ કરવા બેસી ગયા અને સીધા વાગી ગયા 12:30 અને દાદા પણ જો મસ્ત મજાના સૂઈ ગયા છે. એને પણ ગુલ્ફી ખાધી. અમારી માટે મારા અને મમ્મીનો મંગળવાર હતો એટલે અમારો ઉપવાસ હતો એટલે અમારી માટે ફરાળી ગુલ્ફી અને દાદાને અને મારા પપ્પા માટે માવો મળેલા હતા અને અમે કેસર પિસ્તા મસ્ત મજાની. અને જો કોમ્પ્યુટર ચાલુ કરીએ તો કોમ્પ્યુટર ઢાંક્યું પણ નથી એટલે કંટાળો આવે છે. બેગ પણ જો મૂકી દીધું છે અને વાગી ગયા 12:30 ને વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોકોને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.